નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1માં ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશમાં પ્રશ્ન 3નો દાખલા નંબર 7 જોઈશું. રામ, રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. હવે અગાઉના દાખલામાં જેમ જોયું કે આપણે જે સાચું મૂડી પર વ્યાજ ગણવાનું છે તેને આપણે પ્લસ કરીશું અને જે ખોટું આપણાથી ગણાઈ ગયું છે એને આપણે માઇનસ કરીશું. તો મૂડી પર વ્યાજ રામ, રહીમ અને ઈસુ, તો મૂડી પર વ્યાજ 6% લેખે ગણવાનું છે એ આપણે પ્લસ કરીશું. તો 60,000ના 6% કરીશું તો આવશે 3600. ત્યારબાદ 40,000ના 6% કરીશું તો 6 ચોક 24 એટલે કે 2400 અને 50,000ના 6% કરીશું તો 6 પંચા 30 એટલે કે 3,000. તો આપણે ત્રણેયને મૂડી પર વ્યાજ આ રીતે આપવાનું હતું, જેના બદલે અહીં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, તેથી આપણે સમજી લઈશું કે સરખે હિસ્સે 1:1:1 હશે. તેથી ભૂલથી ગણાયેલ રકમ, તો મૂડી પર વ્યાજની ભૂલથી ગણાયેલ રકમ, મૂડી પર વ્યાજ જે ગણવાનું રહી ગયું હતું તેના બદલે નફો ગણાયેલ છે. તો નફો જે ભૂલથી આપણે વેચી લીધેલ છે, તો ટોટલ કેટલો નફો આપણે વેચ્યો હશે? તો 3600 + 2400 + 3,000 એટલે કે ટોટલ 9,000 આપણે ભૂલથી વેચ્યા હશે. તો 9,000 આપણે બાદ કરવાના સરખે હિસ્સે, તો 3,000, 3,000 અને 3,000. તો નફામાં 3,000 જે આપણે આપી દીધા હતા એ મૂડી પર વ્યાજ લેખે આપવાના હતા. તો મૂડી પર વ્યાજ લેખે 3600, 2400 અને 3,000 આપવાના હતા. એના બદલે આપણે દરેકને સરખે હિસ્સે આપી દીધું હતું, એ આપણે બાદ કરી દઈશું. તો 3600માંથી 3,000 ગયા તો 600, 2400માંથી 3,000 ગયા તો -600 અને 3,000માંથી 3,000 ગયા એટલે 0. જે માઇનસ છે એને આપણે જમા લખીશું, એટલે કે રહીમના મૂડી ખાતે ઉધાર તે રામના મૂડી ખાતે જમા 600 અને 600. તો જે પ્લસ છે એને આપણે જમા લખીશું, જ્યારે માઇનસ છે એને ઉધાર, જે અગાઉના દાખલામાં આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, દાખલા નંબર 8, કે સેમ ટુ સેમ એના જેમ જ દાખલો છે 7ના મુજબ, પરંતુ અહીં લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. તો આપણે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે લતા, ગીતા અને પ્રવીણા, જે કેટલું છે 2700, 1200 અને 1500. આપણે હમણાં મૂડી પર વ્યાજ ગણવાનું હતું, પણ મૂડી પર વ્યાજ એ ઉધાર હોય છે એટલે કે પ્લસ કરીશું, અને અહીંયા ઉપાડ પર વ્યાજ જેને આપણે માઇનસ કરીએ છીએ દાખલામાં, તેથી આપણે અહીં બાદ કરીશું. કારણ કે મૂડી પર વ્યાજ એ ભાગીદારો માટે આવક છે, જ્યારે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારો માટે જાવક છે. તેથી આપણે એને માઇનસ કરીશું, કારણ કે દરેક ભાગીદારમાંથી આ મૂડી ઉપાડ પર વ્યાજ માઇનસ થશે, તેથી આ માઇનસ. તો આ દાખલો આઈએમપી એટલે જ છે કારણ કે અહીં જે આપણે કરવાનું છે સાચી એન્ટ્રી એ આપણે માઇનસ કરવાની છે, જ્યારે દરેક દાખલામાં આપણે સાચી એન્ટ્રી જે કરવાની હોય છે એને પ્લસ કરવાની હોય છે. બરાબર. હવે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલથી જે આપણી એન્ટ્રી થઈ હશે એને આપણે પ્લસ કરી દઈશું
કે ઉપાડ પર વ્યાજની નફામાં થયેલ ભૂલ, તો એમાં ટોટલ ગણી દઈશું 2700, 1200 અને 1500. તો ટોટલ જે ભૂલ હશે એને આપણે અગાઉના દાખલામાં માઇનસ કરતા હતા, જ્યારે અહીં પ્લસ કરીશું. તો 2700, 1200 અને 1500, તો ટોટલ થશે 5400. અને 5400 જે છે એને સરખે હિસ્સે લઈએ તો 18 તરી 54, એટલે કે 1800, 1800 અને 1800 આટલા આપણા નફામાં પ્લસ કર્યા છે, જે આપણે હવે પૈસા પાછા લઈ લઈશું, એટલે કે બાદ કરી દઈશું. તો 2700માંથી 1800 જશે તો -900, 1800માંથી 1200 જશે. આપણે આ રીતે બાદબાકી કરીશું કે મોટાનું ચિહ્ન માઇનસ છે તો માઇનસમાં, મોટાનું ચિહ્ન પ્લસ છે તો પ્લસમાં જવાબ આવશે. 1800માંથી 1200 તો +600 અને 1800માંથી 1500 તો +300. હવે જે માઇનસ છે એને ઉધાર લખીશું, એટલે કે લતાના મૂડી ખાતે ઉધાર તે ગીતાના મૂડી ખાતે તે પ્રવીણાના મૂડી ખાતે. તો લતાના મૂડી ખાતે ઉધાર આપણે લખીશું 900, જે ગીતાના મૂડી ખાતે 600, જે પ્રવીણાના મૂડી ખાતે 300. તો આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ કરીએ છીએ. તો દાખલા નંબર જે 6 છે, 7 છે અને 8 છે એ ભૂલ સુધારણાનો છે, જે વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. તો એ આપણે ખૂબ જ ધ્યાનથી ગણીશું અને ધ્યાન રાખીશું કે જે માઇનસ આવશે એ ઉધાર થશે અને જે પ્લસ આવશે એ જમા થશે. આ સિવાય એક વસ્તુ ધ્યાન રાખીશું કે સ્થિર અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો અહીં આપણે એમ પણ લખી શકીએ કે મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે મૂડી અથવા ચાલુ ખાતે જમા. તમે મૂડી ખાતે લખશો તો પણ વાંધો નહીં અને ચાલુ ખાતે લખશો તો પણ વાંધો નહીં. મેં અહીં મૂડી ખાતે લખેલ છે. તો આ થોડીક એન્ટ્રીઓ આપણે ખાસ ધ્યાન રાખીશું.